નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લોકશક્તિ દ્રષ્ટિ। દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની આજે સત્તાવાર વરણી કરવામાં આવી। જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી ભાજપને 37 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ પાસે 7 અને આમ આદમી પાર્ટી પાસે 6 બેઠકો। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાતા રાજકીય માહોલમાં ભારે રસાકસી જોવા મળી હતી। ચૂંટણી પ્રક્રિયાને લઈને જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત આદિજાતિ મહિલા અનામત હોવાના કારણે જિલ્લા પંચાયતનું સુકાન હવે નારી શક્તિના હાથમાં આવ્યું છે। ભાજપ તરફથી ધાનપુર તાલુકાની સંજોઈ બેઠકના ગામાબેન મોહનિયા દાહોદ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ અમલિયારની વરણી કરવામાં આવી। કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન પટેલ, પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ સંગાળા અને દંડક તરીકે મનીષાબેન ભુરિયાની પસંદગી કરવામાં આવી। દાહોદ જિલ્લા પંચાયતમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અમારા જે નવા વરાયેલા અને દાહોદ જિલ્લાના તમામ કાર્યકર્તા ભાઈઓ, બહેનો, મતદાર ભાઈઓ અને જે આજે પ્રમુખ તરીકે બેનની વરણી થાય ત્યારે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને બેન પણ જિલ્લા પંચાયતના પ્રમુખ બેલીબેન વોહનિયા આજે નવા પ્રમુખ તરીકે વરણાયા છે, ત્યારે બધાને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીના આજે ખૂબ જંગી લીડથી આજે જીતી આવી અને આજે પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું, તે બદલ હું બધાને સ્વાગત કરું છું, અભિવાદન કરું છું અને આશીર્વાદ રૂપે બધી જનતાને, દાહોદ જિલ્લાને હું આવકારું છું। આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે ગમાબેન વહોનિયા અને ઉપપ્રમુખ તરીકે હું અમલિયા વિજયસિંહ ભારતજીની વરણી કરવામાં આવી છે। એમાં આપણે રાષ્ટ્રના તમામ હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લા જે પ્રગતિ પર ચાલી રહ્યું છે એને આગળ કરીને વધારીશું, એ માટેના અમે સ્ટ્રેટેજી ગોઠવીશું। 2047 સુધીમાં આપણો દેશ વિકસિત બને એ માટેના તમામ પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય।